હાલો ડબાના ઢાંકણા આવી ગયા. ડોલું ના તળિયા ન ખાવા હોય તો હાલો ભાઈ બેનું. ઈ સ્ટીલના ડબ્બા, નવી પેટીઓ, ઢાંકણા ન ખાવાના હોય આવી જાવ. નો ઢાંકણા હોય તો હું નાખી દઉં છું ડબ્બા પેટીના. પેટીના ઢાંકણા ન ખાવા હોય તો આવી જાજો. હાલો ડબ્બા પેટીના ઢાંકણા ન ખાવા હોય આવી જાવ. પછી 8 દી હુરી આવવાનો નથી. હાલો ઢાંકણા. બકડીયાને તળિયું નાખો. તળિયા બધાને નાખો છો. ઉભા રહો, લેતી આવો. લેતા આવો લેતા આવો. હાલો બકડીયાને નાખવાનું છે. હે અને આ ડોલ જો મને સાયકલ હતી. શેનો તળિયું નાખવાનું છે? આ બકડીયાને તળિયું નાખવાનું. જો આ પ્લાસ્ટિક ના તળિયા હોય, પ્લાસ્ટિક નું તગારા તળિયા ન ખાવાય. તો આને શું થાય? આને કઈ ન થાય. આ ભંગાર માં જાય. ભંગારમાં નો જવાનું હોય તો હાંજી દો. આ ઓલું હંધાય તો. પણ આ કેટલો બધો તળિયો પડી ગયો જોવો જ ખરા. આ ડોલ ને તળિયો પડી ગયો. જો હા. આ હાંધો તો. હું તમને શું કઉ છું, હા તમે આવી રહ્યો છો? હા મારું ઘર છે. ઓહો બહુ કરી તમે હો. કાંવારી બહુ કરી. આવા ઘરમાં રહ્યો છો તમે? લે કે તમે કયો શેમ્પુ વાપરો છો? કયું શેમ્પુ વાપરો? એમ હા એ તમારું કામ. એમ પૂછું છું. સુગંધ હારી આવે એટલે કઉ છું. એવું હે? હા લોરિયલ નું. એમ હા તમે આટલા બધા રૂપાળા અને તમે કોલગેટ કયું વાપરો છો? હું કોલગેટ નથી વાપરતી. મીઠું લઉં આમ આંગળીથી ઘસું. પણ પીસી થી ગહાય, આંગળી થી નો ગહાય. તમે આવા રૂપાળા એટલા ભણેલ ગણેલ અને તમને ખબર ન પડે અત્યારે કેવા કોલગેટ નીકળ્યા છે. કોલગેટ અત્યારે નો વપરાય હવે. બાય સારી આવે છે. કયો હાબુ વાપરો છો? એને બાઈસ નો કહેવાય, તો સુગંધ કહેવાય. બાય સારી આવે છે. કયો વાપરો છો? હું હા ડવ. અરે હું હાબુ કયો વાપરો છો? હા સાબુ નું નામ જ ડવ છે. હોય નહીં. હા હું કોઈ તમે આ તમારા કપડા ધોરા ધોરા છે ને એવો આવે. એમ હા તારે ઓલો લાઈબો વાપરતા હો? લાઈબો લાઈબો તો હાથ ધોવાનું આવે, નાવાનું નો આવે. એમ હા એની સુગંધ સારી આવે. ઈ એનેથી નવાય નહીં. સુગંધ ભલે ને હારી આવે. તે ઘરે કોણ કોણ છે? ઘરે બધા છે. મારા ઘરવાળો, માં હાઉ, માં હારા. હા તો પણ તમે છે ને આવા ઘરમાં રહ્યો છો, મને શરમ આવે છે. ક્યાં જાઉં મને આવે, પણ બાપે દીધી હોય તો રહેવું તો પડે. હું ભલે ડબ્બા પેટીના ડોલુના તળિયા નાખું, પણ મારા ઘરે આવીને જોઈ જાવ તમે આમ કેવા મકાન છે. અને આવા મકાનમાં રહ્યો છો. અચ્છા મારી કઠણાય બીજું શું થાય? કઠણે કાઢવી જ નીકળી જાય એવું કઈ ન હોય. ઈ કેમ નીકળે? એ નીકળી જાય. કો તો ખરા મને તે. હે મને તો કો. હવે હું પછી કહીશ તમને. એટલે શું તાર શું કેવું છે? ભાઈ આ પ્લાસ્ટિક નો તળિયો ન ખાવાય. તળિયાની વાત તો સમજ્યા. હા એટલે શેમ્પુ ને બેમ્પુ ની બધું તને કોણ દોઢો કરે? ઈ તો હું કહું છું તમે કયું વાપરો છો એમ. ઈ જે વાપરતા હોય ઈ તારે શું કામ છે? હે બેન આનામાં તળિયું લાગતું નથી. તળિયું ન ખાવી દો આને. માર નથી ખાવો ને તારે. માર હું તો બધે ગામો ગામ ફરું છું. હું તો તેજી નું સાંભળે છે ને, ઓલો લહણ વખતે માર્યો તો ઈ. આ શું છે? આ લાઈબોય હાબુ ના આ હાબુ ની ઈ તો લહણ વાળો બીજો હોય છે, હું નહીં. ભાઈ બીજા દીકરો એવા તો ગામમાં કેટલા વેપાર કરવા આવતા હોય. મારો દીકરો વે ફેરવીને આવ્યો અત્યારે આવું મોટું ઓલું સોગું કરીને આવ્યો. જો હું તો આ ડોલું ના તળિયા નાખું, તગારા ના નાખું, આ ડોલું ના નાખું, માણા ને તળિયા નાખી દઉં. તળિયા સમજ્યા? પેલા તારે તળિયું છે ને, એટલે આ તમારે બૂટ પહેર્યો હોય ને એના તળિયા કહું છું હું. અને હું કઉ છું તું હું કેરની બેહી ગઈ છો? અરે એ તો મને કહેતા હતા એટલે વાત કરતી. વાત આવા હારે વાત નો કરાય. એટલે ભલા મને તું સાંભળ તો ખરો.
અમે તો ગામો ગામ રખડતા હોય, અમારો ધંધો જ બાયું હારે છે. તો કોક પણદાર છે ગામો ગામ રખડવાનો દીકરો ક્યાં થાય? હે બેન, હું કાંઈ બીજું આવું જ બોલ્યો છું? હમણે કેતો તો ને કે આવા ઘરમાં નો રેવાય ને આવા ઘરમાં નો રેવાય. એક મૂકી હમણે બકડ્યું. એટલે પણ એવું કહેવામાં શું વાંધો છે? નહીં કહેવાનું તો અહીં સણદે મકાન લે હાલ. ભલામણે તું કોકને ધંધો નહીં કરવા દે. પણ ધંધો ધંધાની રીતે કરાય. ઘરની આ પાસ પાડું સાંભળશે ને તો મારો વેપાર બંધ થઈ જાય છે. તળિયા ડબ્બા નાખવાનો. આ તળિયું નાખી દો ને, આને લપ ન કરો મારા ઘરવાળા આયરે. હવે તળિયું નહીં નખાય. તળિયું ને નાખવું ને આ તળિયું તેજી નાખી ગયો તું છે. હા તું સટક ભાઈ હા? કીધું ને આમને તો હાચી વાત ન કરાય. નહીં હું કઈ કરવાની. આવું જ નથી બોલ્યો કાંઈ. બધી સીધી રીતે જ વાત કરીએ છે મેં. ભાળું ભાઈ ગામ બહાર વિયોજાન માર નો ખાવો હોય તો કેટલાક છો તમે આવા ગામમાં? કેટલાક અલા, પણ જવા દો. હમણે તમે જાણો ન કે તમે મેથી પાક ખાશો મારા ઘરવાળાના હાથનો. તો આ પણ મેં કાંઈ બોલ્યો હોય તો કે આઈ નથી બોલ્યો ત્યાં લગ હારું છે વિયોજાવું ભાળું એમ વિયો જાઉં છું. મારા દીકરા. હાલો આમ અંદર. તુંય પણ એવી છો. એમાં મને શું કહો? કેવું પડે અહીંયા અહીં તારે અહીંયા શું કામ હતું? બેન, આ તમે ખોટું કર્યું છે. હાવ ખોટું કરી નાખ્યું. આવો વર રખાય જ નહીં તમારેથી. મુદ્દો જાઓ તો. વિયોજા. અરે ભાઈ, જાને. વિયો જાઉં છું. એટલો બધો મગજ ન રખાય. આ તો છે ને હું પારકા ગામમાં આવ્યો છું ડબ્બા ઠાકણા નાખવા. આય તો માર ગામ ભણે ખબર પડે. ભાઈ ગામ વાળી નો હાજે હાજો વિયોજા. સાયકલ લઈ નહીં જડે ને તુંય નહીં જાય. મારા ગામમાં એક જ ઘર આવું મળ્યું ને. નહીં તો પછી ઠાકણા કેટલાના તળિયા ઢાંકણા નાખ્યા મેં. ડોલુના આકડિયા ને બાકડિયા ને કુકરની સીટીઓ કેટલી દીધી. ઈ કેટલાય નાખ્યા છે. આ કાનભાઈ ઘરે નહીં નાખ્યા હોય નકર મેળ નહીં આવે. આ ડોલ તો હાંધું. હવે નથી મારે તમે હાથું નથી તળિયું નાખી દેવું. સટક સટક સટક. જાઉં છું સટકવા નહીં, મારા ગામમાં તો આંટો મારવાનો છે. ઉતાવળા પૈકી હેલો, ઓ ધમકી ન દેતા. ઓલો બડો લેકે એટલે પણ હાલો ને, હવે તમે એના જેવા થાવ હો. એ ભાઈ તું જાને આવે લપ કરતો. કુકરની સીટી લેવી છે. ભાઈ જાને હવે કુકર નો દીકરો થયા વગર નો. અને હું તને શું કઉ છું, આના આવાના ભરોહા નો કરાય. અને મને થોડી ખબર હે, હું તો આપણું ટબ ને ડોલ તૂટી ગયું તો હંધાવા આવી હતી લોવરી. સમજાયું અમે. આ તો નવું લાવી દેજો ડોલ ને ટબ હંધાયો. આમ ઉભી રે વાત કહું. હું અને બોલો લાઈબો કરતો તું શું કહેતી હતી કે હું આવું શેમ્પુ વાપરું? અને તેજી આ નાખી ગયો તો આ કોણ હતો? હવે તેજી આ કોક ગમે એને આવી બટકાઈ દીધી હોય. આ 5 દી હાજી નથી રહી. એની પાઇપ મે હમી કરાવી. કોની પાસે? ઈ ગયો ને એની પાઇપ. હવે તો તઈ કહેવાય ને આ હતો તું મોઢામાં જ બોલતી નથી. તો તમે સાંભળો તો ને બે મારો. આ મૂજ હેઠું મૂક હાલી જે આખો નહીં ગયો હોય. રહો અહીં મૂક દો અંદર. આ મૂક દે ને હાલ હાલી જે જાવું છે અહીંયા. હાલો હાલ હાલી જે આખો નહીં ગયો હોય. ઓલા ડબ્બાના ઢાંકણા, કુકરની સીટીઓ નો હોય તો સીટીઓ લઈ જાય કુકરની. ડબ્બાના ઢાંકણા શું છે? પણ હું બપોર વસળે ઢાંગણા મંડળો હો. લપો અમારો તો ધંધો કરવાનો છે. પણ આ હું બોલે તું? હું બોલું છું એ બોલું. ડબ્બા પેટીના ઢાંકણા નખાવા હોય તો એમ બોલાય ડબ્બા પેટીના ઢાંકણા કઈક સમજાય એમ બોલ ન કરે કોઈ ઊંધું સમજશે તો મારશે તને. કોને માર્યો તો? ક્યાં માર્યો તો? હમણાં 2 દી પહેલા અમારા ગામમાં એક લહણ વાળો આવ્યો હતો ને. હા, લહણ મંડળ હતો તે ને. તું ઈ કેમે ના જોહાણ હતો? ઈ કેમે ના હતો તું? હું નતો પણ ઘરે વાત કરતા હતા. ઘરે વાત કરતા હતા હા. તો ઈ હું જ હતો. તો પણ તો હવે તો હરખાઈએ બોલ. લપા હરખાઈ ક્યારેક માવો મોઢામાં જેવું બોલે જાય. માવો થૂક ને કોઈ ગામના બૈરા સાંભળશે ને તો બધા થઈને ભેગા થઈને મારશે. એટલે તું આ ગામમાં એક જ નવરો લાગે, બીજું કોઈ મને આવું કહેતું જ નથી. ઉપર આમ ઉપર. અત્યારે તને હાસી સલાહ નથી દીધી. સલાહ હું આવી સલાહ દે. હાલો ડબ્બા પેટીને ઢાંકણા લઈ જાઓ, નખાવી જાઓ. હાલો ડબ્બા પેટી, ડોલું, કુકરની સીટીઓ, ઢાંકણા નખાવા હોય તો આવી જાઓ. ફટોફટ આવી જાઓ. ડબ્બા પેટીના ઢાંકણા, ડોલુના તળિયા, જેને તબડકાના તગારાના તળિયા નખાવા હોય, તૈયાર તગારા લઈ જવા હોય તો આવી જાઓ. ડબ્બા પેટીના ઢાંકણા નખાવો.
મારે તો ઓલે મારો દી બગાડ્યો, કાંઈ લીધું નહીં અને બાઈ હારે બે વાતો કરી અને સીધો જ ખપકાણો. એ બાબા આવા એક તો મારો હાથ વ્યાપાર જ નો થયો, કઈ ધંધો જ નો થયો. આવો આવો આવો. આ એવા હું રાડું નાખો હો. આ હું હાથ પાડું છું, અવાજ કરું છું, ખબર નહીં તમને? ખબર હશે મેં કીધું હાલ મારે રિપેર કરાવવી તો હું લેતી આવું. હા તો બેહો તો ખરા તમે. અરે બે હું તમે કરી દેશો મને ડબ્બાનું હા ઢાંકણું? તે તગારણ તળિયું ન ખાવું છે? ના ના ડબ્બાનું ઢાંકણું બનાવું. હે ડબલ ઢાંકણું બનાવવું છે? હા તમે બેહો તો ખરા. આ એમ જલ્દી ન થાય. આ નથી કુરકુરિયા લેવા તમને દર્દન પડીકું દઈ દઉં. હા તો મને કરી દેજો ને ડબ્બાનું ઢાંકણું. હે કરી દઉં ને ડબલ ઢાંકણું કરી દઉં ને. હા તો લાવો હું લેતી આવું મારો ડબ્બો. એ હું તમને શું કઉ છું, શું બોલો ને? તમે આ હેઠો નથી પૂર્યો પૈણેલા નહીં હોય કા? અરે અત્યારે હેઠા ને પૈણવાને શું લાગે વર્ગે? આમાં તો હેઠો પૂર્યો હોય ને એટલે એને પૈણેલું સમજવી એમ. એવું? હા પણ મને ડબ્બો કરી દો ને હું લેતી આવું મારા ઘરેથી ડબ્બો. તો તમે બેહો તો ખરા. હું હતા હોય તમારો વર ઘરે છે? તો ઘરે જ હોય ને, ક્યાં કે બહાર ગયો હોય? ઘરે છે? હા ઘરે કરી તો લપ નો જાય કરાય. નકર ઓલે ઠમઠોરો એમાં ઠમઠોર છે. તમે એમ કરો, હા હું લઈ જવું છે? અરે મારે ડબ્બાનું ઢાંકણું બનાવવું છે. હવે ઢાંકણું શું બનાવે? તૈયાર ડબ્બો જ લઈ જાવ ને. પણ મારે પડ્યો છે તેલનો ડબ્બો તો એનું ઢાંકણું બનાવી દો એમ. પણ તમારે કઈ તમતાર પૈસાની ઉપાધિ ન કરતા. તમે કેમ? પૈસાની જરાય ઉપાધિ ન કરતા. ડોલ લઈ જાવ, આ લઈ જાવ. તમારું શરીર ભારે છે ને તો સાયકલ લઈ જાવ. 2-3 આટા રોજ મારું શરીર હલકું પડી જાય. પણ આ બધીના પૈસા કેટલા થાય? ઈ તમારે ક્યાં ઉપાધિ કરો? હું આ 3 દાણ તમારા ઘરે આવ્યો, મને ન ખબર પડે? હું ઘર જોઈને ધંધો કરતો હોય. હા તો ઓલી વખતે તમે ઢાંકણું કરી દીધું હતું ને બહુ સારું નીકળ્યું હતું. મેં કીધું હાલ આ વખતે બનાવડાવી લઉં. હું ઢાંકણાના તળિયા એવા જ નાખું છું. તમે મુંજાશો નહીં. તમ તારે આ ડોલ લઈ જાવ, આ ડોલ લઈ જાવ. હાલ્યો આ પેટી તમ તારે રોટ ભરવા લઈ જાવ. પણ મારે ઓલી પેટીનું ઢાંકણું બનાવવું છે. ડબ્બો અને જોતી હોય તો 3 પેટી બીજી લઈ દઉં છું તમ તારે. એવું? મુંજાવાનું નહીં કઈ તમ તારે. અને હું આનો જૂનો છું. અઠવાડિયે ને અઠવાડિયે આવું છું હું અહીંયા. હા ઈ તો ખબર જ છે મને. હા તમે કઈ આમ તો તમ તારે મુંજાશો જ નહીં. પેટીને લઈ જાવ, 2 ડોલું લઈ જાવ. સાયકલ જોતી હોય તો લઈ જાવ, છૂટે જ હોય. એવું? હા હા તો આ ડોયલું લઈ જાવ બીજું. હા લઈ જાવ લઈ જાવ. અને ક્યાંક લે હું તું કરે? હું કરું છું અહીંયા? આ ડબ્બાના ઢાંકણા ડોલું ના તળિયા નાખું છું. કા હું છે? ના નથી પાડી તને. તો તે મને માર્યો હું કરવા પાતળો? માર્યો એટલે તું આ વાતું કરવા નકરો અહીંયા આવે? હા એટલે પણ વાતો કર્યા વગર તો વેપાર નો થાય. મારા ઢાંકણા નો ન ખાવાય. તે પણ એમને માં ધંધાની વાતું કરીને આ ધંધાની જ કરું છું. આના એટલા તળિયાને નાખવાના, આ ઢાંકણાના એટલા નાખવાના, એમ તો વાતું કરું છું. તે ક્યારનો બોલે છે ને કે સાયકલ લઈ જાવ, સાયકલ નું તાર બાપ ને કારખાનું છે અહીંયા તો તું દઈ દઈશ. સાયકલ મેં કીધું લઈને જ જાતા. અરે પણ મારો હું કાં તમે એને? એ તમને નથી ખબર, એની ખબર હે. ઈ ધંધો કરવા નથી આવતો, ડબ્બાના ઢાંકણા નથી નાખવા આવતો, બાઈ વારે વાતું કરવા આવે છે. તો વાતો તો કરવી જ પડે ને. એમ થોડો કે ધંધો થાય. તમે કેવા માણસ વાહ વાહ ગુડાડા લે. મને પૂછતા હતા ને તમે કયા શેમ્પુ થી નાવો, તમે કયા સાબુ થી નાવો. એમ પૂછાને તમારી વાઈફ એવી આવતી એટલે પૂછ્યું મેં. તો બાઈસ આવે એટલે હું પૂછવાનું, બાઈસ નો કે તમારો ડોહો સુગંધ કહેવાય. હા જે હોય તે. જે હોય. હું કઈ બીજું બોલતો નથી. જે આવતું હોય જ બોલું એ છું. તો અમે જોયું આમની આરે. પાથરો ઘા કરીને જ એટલે ભાઈ આ વિયો જાને ભાડું એમ. રોજ એટલે શું છે? હાલ 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 છટક ગામમાં છટક ગઈ આ તારા લઈ જા બધું હાલ. મને દેવા તમે લઈ ગયો તો બધું એમ નામ ત્યાં બધું લઈ જાવ તમે. આ કોઈના ઘર ભંગુ એવો છે. આમની હારે તમે બહુ વાતું ન કરો. આના લખણ ને થારા. હા તો તે કે ને એટલે જ કે સાયકલ હોતે લઈ જાવ તમે. હાલ 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 ગામમાં છટક ગામ બારો નીકળ. એટલે તાર ધંધો નથી કરવા દેવો. ના નથી કરવા દેવાનું, આવા માણસ નથી કરવા દેવાનું. ભાડું ગામ બારો વિયો જતો. અને લ્યો કઈ તો જાઉં બીજી છું. વખત ગામમાં દેખાય નહીં. અરે બીજી વખત આવે તો ટાંગા ભાંગી નાખું, નહીં ખબર હોય. આ તું ગામનો સરપંચ છો તું? અરે સરપંચ નો હોય તો ગામનો નાગરિક તો શું ને. હાજી નીકળ્યો ધંધો હાજી. કરવા દેતો ને એટલે એટલે આ ગામનું તારે આધાર કાર્ડ છે, તું હામું બોલે. આવ લુખો લાગે છે મને. આવ પણ જાઉં છું. વિયો જા. લ્યો જાઉં છું. જાને ભાઈ વઈ જાને નકર હાથ પગ વિનાનો થઈ સાય. આપણને એમ થાય થોડીક મોટી ઉંમર છે ને ક્યાં મારવો. તારું ગામ છે એટલે બળ કરસ ને. અરે ગામ નો હોય તો એમ કઈ તો બળ કરું. હાલ સીમાડે ખબર પડે ગામ ઉભી નો રે. ઉભીનો એટલે શું છે? એટલે હવે જાવા દો ને તમે તે.
આવડો ગઈઢો હે પણ લખણ ખોટો હે ને હાવ લખણ ખોટો ને અમારા ઘરે આવે ને તો મને કેવું બોલતો હતો એવું તો આવાનો ભરોસો જ ન કરાય ને આવા પાસે કઈ હમુય ન કરાવાય પણ મને શું ખબર મને કે આ ડોલ લઈ જાવ ને તગારું લઈ જાવ ને સાયકલ હોતે લઈ જાવી કે ઈ બધું આપણને દે ને પછી આપણને લઈ જાય તમને ખબર છે એમાં એવું હા એટલે આવાનો વિશ્વાસ ન કરે હાલો મારો ઘરવાળો ગયો હું જાઉં છું હારું ધ્યાન હાલો રાખજો હવે. હા હા હા. હવે તો કોઈ દી ના જાય હારું હાલો